તો બહાર વાતાવરણ જો શિયાળાને બદલે ચોમાસું શરૂ થઈ ગયું છે. તો જય માતાજી. આ છે જે આપણો ભાવનગર ટુ ચોટીલાનો દિવસ ચોથો. તો કાલ રાતે મંદિરમાં સૂતા હતા અને સૂઈને અત્યારે ઊભા થયા ને તો વાતાવરણ હાવ ફેરવાઈ ગયું ને વરસાદ શરૂ થઈ ગયો છે. તો તે થાય છે ચા નાસ્તો. નીરજને એ પણ બે ગયા ચા નાસ્તો કરવા. હું નથી કરતો અત્યારમાં, મને કારણ કે અત્યારમાં મજા નથી આવતી ચા નાસ્તો કરવાની. અને સંઘની આરતી કરીને સંઘે નીકળે છે ને આપણા સામાન્ય બધો ગોઠવાઈ ગયો છે. ને વાતાવરણ જો પવન ચક્કીને વાદળા અડીને જાય છે. હાવ ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું છે ને આવવાનું નીરજની હાલતા ગયા. તો અત્યારે અમારો ખોટરો તો પહોંચી ગયો તો સંઘની દેવીએ. આ લોકોનું જે છે ને સંઘ, એ લોકોએ મંદિર બનાવ્યું સંઘની દેવી. તો આજનું બપોરનું જમવાનું છે અહીંયા. ને ખટેરામાંથી જો બધો અત્યારે સામાન કાઢે છે પાછો. ત્યાં બે સંઘવાળા ભેગા થતા તો બસ બે સંઘવાળા આરતી કરીને ત્યાં નીકળે છે બધા હમણાં ત્યાં હાલવા. તો અમારો સંઘ અત્યારે અહીંયા ઊભો છે કારણ કે નક્કી નથી થયું અમારા આજનો સાંજનું રોકાવાનું ક્યાં છે. નીરજને એ પણ નથી નીકળ્યા, એ પણ ઊભા છે મારી જોડે આજે. તો બધાની વરસાદના લીધે કીટ કાઢી હતી. હવે બધાની કીટ સેટ કરી માન ને હવે બસ નીકળીએ છીએ અહીંથી. નક્કી થઈ ગયું કે આજે સાંજે ક્યાં રોકાવાનું. અને વાતાવરણ જો કેવું મસ્ત ને આવો આખો રોડ થઈ ગયો ગારાવાળાનો. પહોંચી ગયા આપણે ફાઇનલી. તો આજે છેલ્લા 5 દિવસની મહેનતનું ફળ મળ્યું. તો પહોંચી ગયા આપણે ફાઇનલી ચોટીલા. અને સામે દેખાય છે એ છે ચોટીલાના ડુંગરો. અત્યારે નહીં ચડી, આપણે લોકો ચડશું સવારે. અને બસ જો ખટરો પાર્કિંગ કરીને નીરજની ઉપર ચડી ગયા. તો આપણે ચોટીલાના ડુંગરો ચડશું કાલે સવારે. તો મળે કાલે છેલ્લા મિની બ્લોગમાં ભાવનગર ચોટીલાના.